मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। માધવપુર ગીમ ગામે વસવાટ કરતા પરપ્રાંતીય શ્રમજીવીઓને કપડાં અને નાસ્તાનું વિતરણ. તાલાલા તાલુકાના માધવપુર ગીર ગામના બાળકો તથા શેરડી કટાઈની કામગીરી સાથે આજીવિકા મેળવવા બહારથી આવેલ પરપ્રાંતીય શ્રમજીવીઓ જે ગામડામાં અંતરિયાળ દિવસ રાત રહેતા હોય તેવા નોંધારા ગરીબ શ્રમજીવીઓને દર વર્ષની જેમ આ વર્ષે પણ તાલાલા તાલુકાના માધવપુર ગીર ગામના યુવા અગ્રણી વિજયભાઈ હિરપરાએ બાળકોને કપડાં તથા નાસ્તાનું વિતરણ કર્યું હતું. તાલાલા તાલુકાના માધવપુર ગીર ગામે બેદાયકા જૂની પરંપરા પ્રમાણે મકર સંક્રાંતિની ઉજવણી પ્રસંગે પરપ્રાંતીય શ્રમજીવી પરિવાર દ્વારા ગામના 300 બાળકોને ભોજન કરાવીને વિવિધ 15 જાતની વસ્તુઓની લહાણી આપવામાં આવી હતી. ગામના પાટીદાર અગ્રણી વિજયભાઈ હિરપરા, દેવજીભાઈ ઠુમર, કાળુભાઈ ડોબરિયાની રાહબરી હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં સમસ્ત ગામના તમામ સમાજના લોકો સહભાગી થયા હતા. મારું નામ વિજય હિરપરા, ગામ માધુપુર. છેલ્લા 2 દાયકાથી ઉત્તરાયણ મકર સંક્રાંતિના દિવસે બહારથી આવતા પરપ્રાંતીય લોકો તથા ગામના બાળકોને અમે સમસ્ત ગામ થકી એક જગ્યા પર જમાડો કરવામાં આવે છે. 15 થી 20 જાતની લાણી આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે તથા બાળકોને ભણવાની અંદર ઉપયોગી વસ્તુ જેમ કે પેન, પેન્સિલ, બુક અને કલર આટલી વસ્તુ અમે એક્સ્ટ્રા પણ આપીએ છીએ અને 15 જાતની બિસ્કિટ ને ચોકલેટો આપવામાં આવે છે. તેથી 3 દાયકાથી આ કાર્યક્રમ અમારો ચાલુ છે. આ સિવાય હજી આ જે જમણવાર પતે પછી અમે લોકો વાડી વિસ્તારની અંદર જે પરપ્રાંતીય લોકો આવે છે એમને ગરમ કપડાં ઓઢાડી અને એમને પણ અમે બિરદાવવામાં આવશે. રિપોર્ટર કલ્પેશ દેવડિયા, માતૃભૂમિ ન્યૂઝ, તાલાલા.